તમે પાણીપુરી ખાવ છો કે જલપુરી? શા માટે લોકો પાણીપુરી કરતા જલપુરીને વધારે પસંદ કરે છે અને કેમ આખા ગુજરાતમાં જલપુરીની બોલબાલા થઈ ગઈ છે, એ જાણવા માટે આજે આપણે આવી ગયા છે જલપુરીની ફેક્ટરીએ. ચાલો તો તેમના ઓનર સાથે થોડીક વાતો કરીએ. સર, જલપુરીની આટલી બધી ડિમાન્ડ શા માટે છે? કારણ કે અમે જે પૂરી બનાવી છે જલપુરી એ હેલ્ધી અને હાઇજેનિક છે, જે 100% મશીનમાં બને છે, એટલે લોકોને ખાવાની મજા પણ આવે છે, ચાળવામાં વાગતી નથી અને નાના છોકરાથી લઈ અને વડીલો આરામથી જલપુરી ખાઈ શકે છે. અન્ય પૂરી કરતા જલપુરી શા માટે અલગ છે? અન્ય પૂરીના વિડીયો તમે કદાચ યુટ્યુબ ઉપર જોયા છે કેવી રીતે બને છે, હું એના વિશે કંઈ નહીં કહું, પણ જલપુરી એ 100% મશીન મેડ છે. જે કોઈ પણ વ્યક્તિને જલપુરી કેવી રીતે બને છે જોવું હોય તો અમે એને બતાવીએ છીએ, કારણ કે જે પારદર્શક અમે રાખ્યું છે કે જલપુરી કેવી રીતે બને છે, એની પ્રોસેસ શું છે, અમે શું શું અંદર મટીરિયલ નાખીએ છીએ તે બધું ઓપન છે. અને અત્યારે તમને જલપુરીની વાત કરું કે અંદર શું શું નાખીએ છીએ, તો રવો, બેસન, અવડદ, આનાથી રવાપુરી બને છે. અત્યારે જલપુરી સાથે કેટલા લોકો જોડાયેલા છે? અત્યારે જલપુરીમાં 70 લોકોની ટીમ છે. સર, જલપુરી કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે? જલપુરી અત્યારે ગુજરાતના દરેક સુપર સ્ટોર, બેકરી, ડેરી પર અવેલેબલ છે.